હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું સવારનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો જુવારના લોટનો હાંડવાની રેસીપી શેર કરવાની છું, જે ઇન્સ્ટન્ટ અને સહેલી રીતે બની જાય તેવો ટેસ્ટી નાસ્તો છે. આ રીતે તમારો હાંડવો કોઈપણ પ્રકારની ઝંઝટ વગર એકદમ સરળ રીતે ઝટપટ તૈયાર થઈ જશે. તો આજે હું જુવારના લોટના હાંડવાની રેસીપી શેર કરવાની છું, એકદમ સુપર અને હેલ્ધી. તો એના માટે મેં આ 2 બાઉલ ભરીને જુવારનો લોટ લઈ લીધો છે. હવે આપણે એને એક મોટા બાઉલમાં નાખી દઈશું. હવે 2 બાઉલ ભરીને મેં જુવારનો લોટ લીધો છે, તો અડધી વાટકી મેં સૂજી લઈ લીધી છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે આપણે આ ખાટું દહીં છે 1 વાટકી જેટલું, એ આપણે અંદર નાખી દઈશું. હવે એ જ વાટકીમાં આપણે 2 વાટકી ભરીને પાણી લઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું બરાબર. હજી આપણે 1 વાટકી અંદર પાણી ઉમેરીશું. તો મેં લગભગ 3 વાટકી જેટલું પાણી મેં લઈ લીધું છે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે બધો લોટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ લોટને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું, એટલે જે અંદર આપણે સૂજી નાખી છે એ સારી રીતના ફૂલી જાય. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર મસાલા અને વેજીટેબલ્સ નાખી દઈએ અને હાંડવાની કન્સિસ્ટન્સી આ ટાઈપની આપણે રાખીશું. હવે આપણે સૌથી પહેલાં એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું અંદર. તમારે અજમો નાખવો હોય તો અજમો પણ નાખી શકો. હવે આપણે આ પાવડર ફોર્મમાં મસાલા નાખીશું. તો 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને 2 ચપટી જેટલી હિંગ લીધી છે અંદર નાખવા માટે, અને આ 2-3 ચમચી જેટલી મેં હળદર લઈ લીધી છે, અને 1 ચમચી જેટલું ધાણા જીરું છે, અને આ ચીલી ફ્લેક્સ છે, અને આ ચાટ મસાલો છે અડધી ચમચી. એ બધું અંદર આપણે નાખી દઈશું. મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું અંદર. તમારે જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે તમારે તીખું અંદર એડ કરવાનું. હવે આપણે મિક્સ કરી લઈએ બરાબર. તમે આ જુવારના હાંડવાને તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો, ડિનરમાં પણ ખાઈ શકો અને લંચમાં પણ ખાઈ શકો. એકદમ હેલ્ધી હોય છે અને જુવારની તાસીર એકદમ ઠંડી હોય છે, એટલે આ ઉનાળામાં પણ ખૂબ બેસ્ટ રેસીપી છે આ. હવે આપણે એની અંદર વેજીટેબલ્સ નાખી દઈશું. તો આ અડધી વાટકી જેટલા મેં કેપ્સિકમ લઈ લીધા છે ઝીણા ચોપ કરીને, અને આ અડધામાંથી પણ અડધું બીટ લીધું છે. તમને ભાવતા હોય એ પ્રમાણે તમારે વેજીટેબલ્સ અંદર નાખવાના. આ અડધું ગાજર લીધું છે, એને પણ છીણી લીધું છે ઝીણું ઝીણું. હવે આ છીણેલી દૂધી છે એ પણ નાખી દઈશું અંદર. અડધો ટુકડો મેં લઈ લીધો છે, અને આ 1 મુઠ્ઠી જેટલી કોથમીર છે, લીલા ધાણા. હવે આપણે મિક્સ કરી લઈશું. તમારે સિંગદાણાને શેકીને અથવા તો ભૂકો કરીને નાખવા હોય તો તમે નાખી શકો. આપણે જે દાળ ચોખાનો હાંડવો બનાવીએ છીએ એ જ ટાઈપનો આપણે આ હાંડવો બનાવવાનો છે. હવે આપણે 1 ચમચી તલ નાખીશું અંદર. હું આગળ નાખવાનું ભૂલી ગઈ હતી એટલે હમણાં નાખું છું. મિક્સ કરી લઈશું હવે બરાબર. તો હવે આપણું બેટર રેડી થઈ ગયું છે જુવારના હાંડવો બનાવવાનું. તો હવે આપણે હાંડવો બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે એની અંદર અડધી ચમચી ખાવાનો સોડા નાખીશું. બરાબર મિક્સ કરી લઈશું. તો હવે ખાવાનો સોડા પણ મિક્સ થઈ ગયું છે બરાબર. તો હવે આપણે હાંડવો બનાવવાનું ચાલુ કરીએ. તો હવે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે
તો હવે આપણે એની અંદર એક મોટા ચમચા જેટલું ઓઇલ નાખીશું. હવે આપણે અડધી ચમચી અંદર રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે આપણે તલ નાખી દઈશું અંદર. હવે આપણે એની અંદર અડધી ચમચી તલ નાખી દઈશું અને 4 થી 5 કડી પત્તા નાખી દઈશું. હવે આપણે જુવારના હાંડવાનું બેટર નાખીશું અંદર. થોડું આપણે ફેલાવી લઈશું. હવે આપણે થોડું લાલ મરચું ઉપર નાખી દઈશું અને થોડા તલ પણ નાખી દઈશું. 2 થી 3 કડી પત્તા પણ નાખી દઈશું એટલે બંને સાઈડે સારો લુક આવશે. હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું. 7 થી 8 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું સ્લો ફ્લેમ પર. તો હવે 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણું ખોલી લઈએ. હવે આપણે હાંડવાને પલટાવી દઈશું. હવે આપણે એને બીજી સાઈડે પણ બરાબર શેકાવા દઈશું. પણ હવે આપણે એને ઢાંકણું નથી ઢાંકવાનું. હવે આપણે એને ખુલ્લું જ રહેવા દઈશું. હવે આપણે એને બીજી સાઈડે પણ શેકાવા દઈશું. 5 મિનિટ સુધી આપણે એને શેકાવા દઈશું. અને હવે એનું ઢાંકણું આપણે નથી ઢાંકવાનું. હવે આપણે બીજી સાઈડે પલટાવી લઈશું. બીજી સાઈડેથી પણ બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તો એક હાંડવો રેડી થઈ ગયો છે. એવી જ રીતે આપણે બીજા હાંડવાને પણ તૈયાર કરી લઈશું. તો હવે જુવારના લોટના હાંડવા રેડી થઈ ગયા છે, એકદમ સુપર અને ટેસ્ટી. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તમે આ જુવારના લોટના હાંડવાને ગ્રીન ચટણીની સાથે અથવા તો દહીંની સાથે પણ તમે ખાઈ શકો. તો તૈયાર છે જુવારના લોટના વેજીટેબલ્સ હાંડવા. હવે આપણે કટ કરીને જોઈ લઈએ. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યા છે.